14 માર્ચ 2025 દિલ્હીના હાઈ પ્રોફાઇલ તુગલક ક્રેસેન્ટમાં એક બંગલામાં આગ લાગી. ફાયર બ્રિગેડ અંદર પહોંચ્યું અને દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના એક સિક્રેટ રૂમમાં જમીન પર સળગેલી હાલતમાં 500 રૂપિયાની નોટોના બંડલ પડ્યા હતા. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે કાયદાના રક્ષકો જ્યારે ભક્ષકો બની જાય ત્યારે સામાન્ય માણસની શું હાલત થાય. આજે આપણે ન્યાયતંત્રની અને જજોની માણસ હોવાની વાત કરીએ. નમસ્કાર. આ વાત અત્યારે એટલા માટે કરવી પડે એમ છે કે મદ્રાસ હાઈકોર્ટને જય ભીમ ફિલ્મ બનાવનાર અભિનેતા સૂર્યાની કરુપ્પુ ફિલ્મના કેસમાં અરીસો બતાવી દીધો છે. 2 જજોની બેન્ચે ચુકાદો સંભળાવ્યો. એમાં એવું કહ્યું, ધ્યાનથી સાંભળવા જેવા શબ્દો છે, જજ કોઈ પવિત્ર ગાય નથી, ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર છે અને કાલ્પનિક કોર્ટમાં ભ્રષ્ટાચાર બતાવવો એ ગુનો નથી. હકીકતમાં ફરિયાદી એવી માંગ કરી હતી કે ફિલ્મમાં જજનો ભ્રષ્ટાચાર દેખાડ્યો છે એ ન બતાવવો જોઈએ. જજનું પદ આમ તો સત્તા માટે નહીં, જનતાની સેવા અને જનતાની તરફેણમાં લોકહિતમાં ચુકાદા સંભળાવવાનું છે, ન્યાયને ધ્યાનમાં રાખીને. આમ છતાં સમયાંતરે વિવાદના કિસ્સાઓ આવતા જ રહે છે. તાજેતરનો એક વિવાદ છે ગિરિબાલા સિંહનો. આપણે સૌ જાણીએ છીએ, મેડમ ખુદ ડિસ્ટ્રિક્ટ જજ રહી ચૂક્યા છે, પણ એમની MBA થયેલી પુત્રવધુ એ આપઘાત કર્યો હોવાની વાત આવી અને પુત્રવધુને આપઘાત કરવા પાછળ એમણે કંઈક એવું કર્યું છે જેથી અત્યારે એમને જેલમાં જવું પડ્યું. ગયા અઠવાડિયે જ એક નવો વિવાદ થયો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે યુવાઓને કોકરોચ સાથે સરખામણી કરી. આ સિવાય એવા ઘણા દાખલા છે. નિવૃત્ત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, V રામાસ્વામી, યશવંત વર્મા, સૌમિત્ર સેન અને PD દિનાકરન. આ લિસ્ટ આમ લાંબુ છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.